હું ડૉક્ટર કિશોર માવાણી સાયકેટ્રિસ્ટ છું અને જુનાગઢમાં ઘણા વખતથી પ્રેક્ટિસ કરતો હતો, અંદાજિત 40 વર્ષથી. અને પછી રિટાયરમેન્ટમાં મારે અમદાવાદ આવીને સેટ થવાનું થયું, એટલે હું વિચારતો હતો કે ક્યાં મકાન લઉં. પછી ઘણા બધા ઓપ્શનો જોયા મેં, પણ આ તો મને સડનલી વોકિન જ મને મળ્યું જાણવા કે અહીં એક બને છે. તો મેં જોયું તો મને પ્લાન ગમ્યો, ફ્લોર પ્લાન બહુ ગમ્યો, સાઇટ ગમી કે એનું એક લોકેશન બહુ સરસ મને ફિટ થાય એવું જ હતું. મારે વૈષ્ણવ દેવીની આજુબાજુ જ ક્યાંક લેવું હતું અમદાવાદમાં, અને એસજી હાઈવે નજીક મળ્યું તો બહુ સરસ થયું. અને એ રીતે મેં આને સિલેક્ટ કર્યું. અત્યારે હું રિટાયર્ડ થયું, પણ હું છતાં પણ એક નાની પ્રેક્ટિસ શરૂ કરવા માગું છું અને એની જગ્યા પણ લઈ લીધી છે. હું જૈના માવાણી હાઉસ મેકર છું અને હોસ્પિટલમાં EEG માટે જાઉં છું. ટેકનિશિયનનો મેં કોર્સ કરેલો છે, એટલે અમારા જે પેશન્ટ હોય એના મગજના જે કાર્ડિયોગ્રામ કાઢવાના હોય હું કરું છું. ત્યાં જુનાગઢમાં કરતી જ હતી 40 વર્ષથી. હવે અહીંયા પણ એમની સાથે કરીશ. ઇમ્પિરિયન પ્રોજેક્ટના ફિનિશિંગને જોઈને તમારા શું રિએક્શન્સ હતા? આમ તો બધા ફેક્ટર્સ બરાબર છે, પણ બાલ્કનીમાં મને થોડું એવું લાગે છે એમ કે મને ઝૂલાનો બહુ જ શોખ છે, તો ઝૂલો પડશે કે નહીં. પણ લાગે તો છે કે થઈ જશે અત્યારે. શું તમે પ્રવેશ ગ્રુપના આવનારા પ્રોજેક્ટ્સમાં રીઇન્વેસ્ટ ક્યાં તો કોઈકને રેકમેન્ડ કરશો? મને ખૂબ જ ગમ્યું પ્રવેશ ગ્રુપનું. અને પહેલાં મને બ્રિલિયામાં પણ વિચાર હતો કે કંઈક એક ઓફિસ રાખું, પણ મેં હવે ઓલરેડી મારે જલ્દીથી કરવાનું હતું, એટલે પછી મેં ત્યાં ગોતામાં એક સિલેક્ટ કર્યું. અને મારા રિલેટિવ છે ધ્રુવ સામાણી, એને પણ મેં રેકમેન્ડ કરેલું છે, એ પણ બહુ આનાથી સેટિસ્ફાઈડ છે. કયા 2 મુખ્ય કારણ જેના બેઝિસ પર તમે ઇમ્પિરિયન પ્રોજેક્ટ સિલેક્ટ કર્યું? ઇમ્પિરિયનમાં સૌથી વધારે એક તો એક લોકેશન એનું એસજી હાઈવેથી બહુ નજીક જ, અને બીજું કે એનો ફ્લોર પ્લાન બહુ ગમ્યો મને. એના રૂમ્સ બહુ મોટા છે અને વ્યવસ્થિત છે. અને બાકીનું જે આઉટર વોલ છે એ જે આરસીસીનું કરેલું છે, એટલે કંઈ લીકેજના ભવિષ્યમાં સંભાવનાઓ ઓછી લાગે છે. અને બાકી અર્થક્વેક પ્રૂફ પણ છે, એટલે એ બહુ સારું પોઈન્ટ છે. તમે ધ ઇમ્પિરિયન પ્રોજેક્ટને 10માંથી શું સ્કોર આપશો? 10માંથી 10. મારે પણ 10માંથી 10 છે. ધ ઇમ્પિરિયન પ્રોજેક્ટમાં મેડિકલ સેન્ટરની ફેસિલિટી પ્રોવાઈડ કરી રહ્યા છે, એના માટેના તમારા શું રિવ્યૂઝ છે? ના, બહુ સારો એક પ્લાન છે કે જે કંઈ આઈડિયા સારો છે. ઇમરજન્સીમાં કંઈ પણ જરૂર પડે તો એ પ્રાઇમરી ટ્રીટમેન્ટ મળી જાય. જો MBBS હોય તો વધારે સારું રહે, પણ એ કદાચ શક્ય ન બની શકે. પણ ઓન કોલ હોય તો વાંધો ના આવે.